હરગોર ભાઈએ જે અનુષ્ઠાન પૂર્ણ કર્યું મા જગદંબાની કૃપાથી, એ પૂર્ણ અનુષ્ઠાન નિમિત્તે આપણે સંતવાણીમાં ભેગા થયા છે. માને પ્રાર્થના, માં ભેડિયાવાડીને પ્રાર્થના, એવી ઉર્જા આપણા ચારણ સમાજને, હરેક સમાજને એવું તત્વ આપે. કારણ કે અનુષ્ઠાન પાછળનું હેતુ તો ઈ જ છે ને કે સમાજ સુખી થાય. કોઈ વ્યક્તિગત અનુષ્ઠાન નથી. આ સિંધોડી ગામના હરેક જીવ માટે છે, ચારણ સમાજ માટે છે. હરધરભાઈએ મને ફોન કર્યો, ફલાણી તારીખે આપણે માતાજીની કૃપાથી અનુષ્ઠાન મેં કર્યું. આમ કર્યા નતો, મુકે કરાયા કે નહીં તો આડરે વેજાતો અને પાંચ હુકામ આડરે જો જાને પૂર્ણ કહેવાય રીતે માં બેઠી હે ને માડું કઈ થયા આમ કર્યા તો થયો, આમ હી કયો તો થયો, હી ન કેવો તો એ વિચાર મેં બાકી સત્કાર કરને નકરી બન્યો ને વિશ્વાસ ભાવના તો પરમાત્મા બદલ જાત એડી બત જે અનુષ્ઠાન આડર વેતો આને પૂર્ણ નિમિત્તે મુક સંતવાણી ગણ્યા આના નહીં દામ થયો ને કોઈ ચંદા જો વિષય નહીં. આજે આના નહીં સવારે ઊંધાનું વર્ગ ટ્રેન લડી ગઈ મેં પણ માં ભગવતી કે પ્રાર્થના હરદોર ભાઈ કેવો તંદુરસ્ત જીવન દી અને પાછે સમાજ સુર વાટે અને શું વેગે મને એડી માં કે પ્રાર્થના એ ગણપતિ પ્રાર્થના પણ એડી જાય. સેવા મારી માની લેજો. અસીતા આમ જી હરદોર ભાઈ આડર રેતી આડર વેતા એને મને કે ન જાય. પરમાત્મા કે માં ભગવતી કે દઈ દઈને માળું દઈ કો માળું દે હથજી વસ્તુ કરો આજે કોટે એની વસ્તુ એને કે દેણી